हेलो फ्रेंड्स, आज આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશ ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમન અને રજૂઆતનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડિયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લે। ચેપ્ટર નંબર 4 યાદ રાખો, તમારે વાંચન કરી લેવાનું છે। માહિતીનું જોઈ લે આગળ। ચાલો શરૂઆત કરીએ। પહેલું છે નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે। આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વેતન કોષ્ટક તૈયાર કરો અને નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો। તો આના પરથી આપણે પહેલાં કોષ્ટક તૈયાર કરી લેવાનો છે આવૃત્તિ ચિહ્નવાળું। તો પહેલાં 400, 450, 500 એટલે કુલ બરાબર છે। તો અહીંયા 400 વેતનવાળા કેટલા છે કે 3 જણ છે, તો કર્મચારીની સંખ્યા કેટલી આવશે? 3 આવશે। 450વાળા 4 જણ છે એટલે કે આપણે ડેલી માર્ક્સ એટલે કે લીટી પાડવાની છે આપણે, બરાબર। ચાલ હવે આવશે 500, તો કેટલા છે? 500ના 6 જણ છે, તો 1 2 3 4 અને 1 5 અને 1 6, તો કેટલા આવશે? 6, બરાબર। અહીંયાથી તમારે જોવાનું છે ને લીટી પાડતા જવાનું છે। તો અહીંયા 700, 550, 600, તો આ રીતે આવો લીટી પાડતા જવાનું છે અને છેલ્લે અહીં લગીને આપણે અટકવાનું। પછી જો કેટલા છે કે ભાઈ અહીંયા 3 છે, 4 છે, 6 છે, 550વાળા 4 છે, 600વાળા 7 છે, 650વાળા 4 છે અને 700વાળા 2। હવે આ ટોટલ તમે મારો તો કેટલો આવવો જોઈએ? 30 આવવો જોઈએ। હવે કેટલાક આના પરથી પ્રશ્નનો જવાબ છે તે જોઈ લઈએ। તો પહેલો પ્રશ્ન છે મોટાભાગના કર્મચારીઓનું વેતન દૈનિક વેતન કેટલું છે? તો અહીંયા આવશે ₹600 છે। બીજું, કેટલાક કર્મચારીઓનું મહત્તમ દૈનિક વેતન મળે છે? તો 2। ત્રીજું, કેટલાક કર્મચારીઓને લઘુત્તમ દૈનિક વેતન મળે છે? તો 3। ચોથું, કેટલાક કર્મચારીઓનો દૈનિક વેતન તરીકે ₹500 મળે છે? એટલે 6 જણ એવા છે, 6 વ્યક્તિઓ તો મળે છે। પાંચમું, કેટલાક કર્મચારીઓનો દૈનિક વેતન તરીકે ₹450, ₹550 અને 650 મળે છે? તો આપણે 4 + 4 + 4 એટલે 12 આવશે। બીજું, નીચેની માહિતી 30 વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધામાં મેળવેલા આવેલ ગ્રેડ A, B, C, D અને E દર્શાવેલ છે। માહિતીનું આવૃત્તિ વેતન કોષ્ટક તૈયાર કરો અને નીચેના પ્રશ્નનો જવાબ મેળવો। તો A ગ્રેડ મેળવેલા કેટલા વિદ્યાર્થીઓ છે? ભાઈ 3, B વાળા 5 છે, C વાળા 10, D વાળા 7 અને E વાળા 5, એટલે ટોટલ માર્ક 30 આવે। પ્રશ્નો જોઈ લઈએ આપણે। કેટલાક વિદ્યાર્થીઓએ A ગ્રેડ મળ્યો છે? 3 વિદ્યાર્થીઓ આવશે। સમાન વિદ્યાર્થીઓ ધરાવતા વિદ્યાર્થીઓ કયો ગ્રેડ મેળવ્યો છે? તો સરખા હોય એવા B અને E। ત્રીજું, મોટાભાગના વિદ્યાર્થીઓએ કયો ગ્રેડ મેળવ્યો છે? તો C, વધારે છે, 10 જણા છે એટલે। ચોથું, કેટલાક વિદ્યાર્થીઓ C ગ્રેડ કે E ગ્રેડ મળ્યો છે? તો 10 + 7 એટલે 17 આવશે। હવે ત્રીજો, એક કબાટમાં 6 ખાના છે, દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલ છે, નીચેના કોષ્ટક તેની માહિતી આપે છે। ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવો। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે કોષ્ટક ધ્યાનપૂર્વક અભ્યાસ કરી દેવાનો છે। અહીંયા આપણને સૂચના આપી છે કે આવા એક પુસ્તક બરાબર 10 ચોપડી ગણવાની છે। તો અહીંયા 1 2 3 4 5 6 અને 7, તો કેટલી ચોપડી થઈ? 70। અહીંયા કેટલી થઈ? બીજા ખાનાની અંદર 50, ત્રીજા ખાનાની અંદર 60, ચોથાની અંદર છે 90, પાંચમાની અંદર છે 30 અને 50ની અંદર છે, છઠ્ઠાની અંદર છે 50। ટોટલ મારો તો કેટલા થશે? 350। હવે આપણે પ્રશ્નો જોઈ લઈએ। તો પહેલો પ્રશ્ન છે કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે અને કેટલી? તો ખાના નંબર 4માં અને 90 ચોપડીઓ છે। બીજું, કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડી છે અને કેટલી? તો ખાના નંબર 5માં કેટલી ચોપડી છે? 30। ત્રીજું, કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો ખાના નંબર 2 અને ખાના નંબર 6। ચોથું, કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? તો 60। પાંચમું, કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે? એટલે ટોટલ કરવાનું છે બધી જ કબાટમાં 6 ખાનાનું, તો 350 છે। ચોથું, નીચે આપેલા કોષ્ટક એક દુકાનદાર દ્વારા એક અઠવાડિયાના દરે વારે એટલે દિવસે વેચાયેલા બલ્બની સંખ્યા દર્શાવે છે। તેના પરથી ચિત્ર આલેખ તૈયાર કરો। તો અહીં વાર આપેલા છે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર અને શનિ અને રવિ। બલ્બની સંખ્યા કેટલા વેચાય છે એ પણ આપેલી છે। તો અહીંયા આપણે દિવસો, અહીંયા જુઓ કે એક બલ્બમાં કેટલા છે? 5 બલ્બ છે। તો સોમવારે 80, તો આ કેટલા આવશે? 16 આવશે।
મંગળવારે 55 છે, બરાબર છે. બુધવારે 40, ગુરુવારે 65, શુક્રવારે 30, શનિવારે 70 અને રવિવારે 20. એટલે 4 આવશે. એટલે એક બલ્બની જે આપણે ચિત્ર દોરેલું છે એ 5 બલ્બ ગણવાના. તો એ પ્રમાણે તમે કરજો. હવે 5મું જોઈ લઈએ. અલગ અલગ 7 ગામમાં વૃક્ષોની સંખ્યા નીચે મુજબ છે. તો એક વૃક્ષની સંખ્યા 10 વૃક્ષ લઈએ. ચિત્ર આલેખ તૈયાર કરો. તો ગામ એની અંદર 90 વૃક્ષ, બીની અંદર 75, સીની 60, ડી ગામમાં 85, એ ગામમાં છે 40 અને એફમાં 80 અને જીમાં 70. હવે વિદ્યાર્થી મિત્રો ગામ એ, બી, સી, ડી, ઈ, એફ, જી દર્શાવી દેવાનું છે. એક વૃક્ષ બરાબર ચિત્ર દોરેલું છે એટલે 10 વૃક્ષ ગણવાના. એટલે આપણે 90 છે તો એવા કેટલા ચિત્ર દોરીશું? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. 9 ગુણ્યા 10 એટલે 90 થઈ ગયા ગામ એમાં. હવે ગામ બીમાં કેટલા છે? 75. તો કેટલા દોરીશું? 1, 2, 3, 4, 5, 6, 7 અને એક અડધો દોરીશું. કારણ કે 75 છે 5 એટલે અડધા આવશે, અડધો દોરીશું. સીમાં 60 એટલે 6 દોરીશું. ડીની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે 80. 90 એટલે આખો દોરવો પડે. આપણે 85 છે એટલે કેટલું દોરીશું? અડધો દોરીશું. એની અંદર 40 એટલે 4, એફની અંદર 8 દોરીશું અને જીની અંદર 7 દોરીશું. આગળ 6. 5 વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં મેળવેલા ગુણની માહિતી નીચે લંબાલેખના દર્શાવી છે. નીચે પરથી નીચેના પ્રશ્નોનો જવાબ લખો. પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર પર 5 ગુણ આપેલું. ચિત્રને ધ્યાનપૂર્વક એટલે આલેખ છે, આલેખને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. પછી નીચેના કેટલાક પ્રશ્નો છે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તે પહેલાં હવે ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. એક્સ અક્ષ પર શું છે, વાય અક્ષ પર શું છે, કોને કેટલા ગુણ આવ્યા છે એ અભ્યાસ કરી લેવાનો છે. તો પહેલો પ્રશ્ન છે એક્સ અક્ષ પર શું દર્શાવેલું છે? એટલે આ આપણી એક્સ અક્ષ છે. તેના પર શું દર્શાવેલું છે કે વિદ્યાર્થીઓના નામ દર્શાવેલા છે. ભાવેશ, રાજેશ, ગણેશ, ઉમેશ અને મનીષ એ વિદ્યાર્થીઓના નામ છે. બીજો પ્રશ્ન છે વાય અક્ષ પર શું દર્શાવેલું છે? તો વાય અક્ષ પર શું દર્શાવેલા? ગુણ દર્શાવેલા છે. ત્રીજું વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું છે? તો વાય અક્ષ પર પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 5 ગુણ છે. હવે ચોથું રાજેશના ગુણ કેટલા છે? તો રાજેશના ગુણ આલેખ પરથી 17 ગુણ છે. પાંચમું સૌથી વધુ ગુણ કોના છે અને કેટલા? સૌથી વધુ ગુણ ગણેશના છે અને 38 છે. છઠ્ઠું સૌથી ઓછા ગુણ કોના છે અને કેટલા? તો સૌથી ઓછા ગુણ ઉમેશના છે, 11 ગુણ છે. સાતમું 34 ગુણ કોણે મેળવ્યા? તો 34 ગુણ મનીષે મેળવ્યા છે. આઠમું ઉમેશના ગુણ કરતાં ગણેશના ગુણ કેટલા વધારે છે? તો ઉમેશના ગુણ કરતાં ગણેશના ગુણ એટલે 38 ઓછા 11 27 ગુણ વધારે છે. હવે સાતમું અક્ષય એક શતાંક પરીક્ષામાં 6 વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. નીચેના પર માહિતી પર દર્શાવેલા લંબાલેખ દોરો. તો વિષય આપેલા છે અને ગુણ પર દર્શાવેલા છે. એના પરથી આપણે આલેખ દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક આ આલેખ જુઓ અને પેન્સિલથી આલેખ દોરવાના છે. પ્રમાણમાપ આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લેવાનું છે. તો આ રીતે આલેખ અહીંયા એક્સ અક્ષ પર આવશે વિષય અને વાય અક્ષ પર આવશે ગુણ. આ ગુજરાતીના માર્ક્સ છે. હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ બધા એક્સ અક્ષ પર વિષય છે. તો આ પરથી આલેખ તમારે ધ્યાનપૂર્વક દોરી લેવાનો છે અને પેન્સિલથી દોરવાનો છે. આગળ જોઈ લઈએ. ચાલો ગૃહ કાર્ય કરીએ. તો પહેલું છે વિકલ્પ છે. તો ખાલી જગ્યાએ માહિતી આપવા માટે એકત્રિત કરવા આવેલી સંખ્યાનો સંગ્રહ છે. તો આવશે સી ડેટા. બીજું ખાલી જગ્યાએ માહિતીના મૂલ્ય માપ કે અવલોકનનો એક કે એકથી વધુ વખત આવતા હોય તે મૂલ્ય દર્શાવી શક્યા છે. તો એ આવશે આવૃત્તિ. હવે 13 અહીંયા સંકેતમાં આપેલા છે તો એ ખાલી જગ્યા દર્શાવેલા છે. તો કેટલા દર્શાવે છે? 5 ને 5 એટલે 10, 10 ને 3 13. તો સી આવશે 13 દર્શાવેલા છે. ચોથું ખાલી જગ્યાએ માહિતીને ચિત્ર સ્વરૂપમાં રજૂ કરે છે. તો ચિત્ર આલેખ. પાંચમું લંબાલેખ દરેક સ્તંભ ખાલી જગ્યા આકારનો હોય છે. તો લંબચોરસ આકારનો હોય છે. તો છઠ્ઠામાં આવશે સી આવશે એટલે 8. સાતમાની અંદર આવશે ડી 24. આઠમાની અંદર આવશે એ. નવમાની અંદર આવશે એ. 10માની અંદર આવશે સી. હવે ખરા છે કે ખોટા જોઈ લઈએ. પહેલામાં આવશે ખરું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું અને ચોથામાં પણ ખોટું. હવે પાંચમામાં આવશે ખરું, છઠ્ઠામાં ખરું, સાતમામાં ખરું. હવે ત્રીજું જોઈ લઈએ. તો પહેલામાંની અંદર આવશે એ આવશે, બીજાની અંદર આવશે સી અને ત્રીજાની અંદર આવશે એ.
તો જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.